નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરવી છે અને આજે જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે સામાન્ય વર્ગને માત્ર એક સવારમાં એ સવાલ થાય કે મારી થાળીમાં શું સસ્તું થવાનું છે અને મને આવનારા દિવસોની અંદર શું સીધો ફાયદો થવાનો છે, મારા ખિસ્સા પરનું ભારણ ઓછું થવાનું છે કે કેમ. બજેટ રજૂ થાય છે, લોકો લાંબી લચક રજૂઆતો પણ કરતા હોય છે, પણ જાણવું આજે એ સામાન્ય માણસ માટે ખૂબ જરૂરી બની ગયું છે કે સામાન્ય માણસો પાસે માત્ર એક વાક્યમાં જે અમે તમને જણાવી દઈશું. ગુજરાતના શહેરોમાંથી આપણે જાણવાનો એ પ્રયાસ કરીશું કે હવે સામાન્ય જે વર્ગો છે, મધ્યમ વર્ગના જે લોકો છે, તેમના આ બજેટ પર શું આશા છે, શું અપેક્ષા છે, શું ભારણ એમના ખિસ્સા પર ઓછું થશે કે કેમ. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે અમારા સંવાદદાતા દિવ્યા જેવો લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, તમે અત્યારે ક્યાં છો અને કઈ પ્રકારની સ્થિતિ અને લોકોની પહેલી માંગ તો શું છે? સવારમાં બજેટ ભલે થોડી વાર પછી રજૂ થશે, પણ એ પહેલા લોકો શું આશા અને અપેક્ષા સેવી રહ્યા છે સરકાર પાસે? લખમાં આજે ગરમીનો માહોલ કહી શકાય, કારણ કે બજેટ છે અને બજેટને લઈને અનેક આશા અપેક્ષા લોકો રાખી રહ્યા છે. આમ તો હાડ થીજવતી ઠંડી પડતી હોય છે, પરંતુ હાલ બજેટને લઈને માહોલ દરેક વિસ્તારમાં દરેક જગ્યાએ ગરમ જોવા મળી રહ્યો છે અને બજેટ આજનું રજૂ થશે તેમાં મધ્યમ વર્ગથી લઈને સૌ કોઈને દરેક આશા અપેક્ષા પણ રાખતા હોય છે. હાલ અમે અમદાવાદના ગાર્ડનમાં ઊભા છીએ અને મોર્નિંગ વોકર સાથે પણ વાત કરીશું કે અર્લી મોર્નિંગમાં જે આજે અલગ અલગ મુદ્દાઓને લઈને દર વખત ચર્ચા થતી હોય છે, જ્યારે આજે એક મહત્વનો ટોપિક હશે કે આજના બજેટમાં જનતા માટે શું હશે. આજનું બજેટ ખૂબ મહત્વનું રહેશે. કઈ આશા અપેક્ષા અમદાવાદીઓ દેશવાસીઓ રાખી રહ્યા છે? ગુડ મોર્નિંગ એવરીવન. આજનું બજેટ એ મધ્યમ લોક માટે સારું હોવું જોઈએ. જે લોકો માંડ પોતાનું જીવન ગુજારે છે એને ટેક્સમાંથી થોડી રાહત મળવી જોઈએ. સેલેરી પર્સન હોય, હાઈ સેલેરી પર્સન હોય તો એને ડાયરેક્ટ ડિડક્ટ કરી લો, નો પ્રોબ્લેમ્સ. પણ જેનો સેલેરી ઓછો છે, જેનું આજે મહિને 50,000 ઘરનું બજેટ હોય અને એમાં 10,000 જો ટેક્સ કપાતો હોય તો એ માણસને બહુ તકલીફ પડતી હોય છે. બીજું, આ બજેટ એવું હોવું જોઈએ કે સામાન્ય લોકોને વ્યવસ્થિત રીતે અનુકૂળ હોવું જોઈએ, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. જે હાયર સેલેરી છે એને ડાયરેક્ટ સેલેરીમાંથી ડિડક્ટ થવું જોઈએ. જે ઉદ્યોગપતિઓ છે એને મોટા ટ્રાન્ઝેક્શન હોય તેમાંથી ડાયરેક્ટ ડિડક્ટ થવું જોઈએ. વાઇન, લીકર, સિગરેટ આ બધામાં મેક્સિમમ ટેક્સ નાખો. તમાકુ જે ઉત્પાદકો છે એને બેન્ડ મારવો જોઈએ. આ બધી વસ્તુ ગવર્મેન્ટે પ્રાયોરિટી આપવી જોઈએ, જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય, જીવન બગડે નહીં, સુધરે. આજે જુઓ તો ઘણા બધા કેન્સર કેસીસ છે, તો આ તમાકુ અને ગુટકા એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, ઉત્પાદકો ઉપર પ્રતિબંધ લાવો, પછી તમે દુકાનદાર ઉપર કે વિક્રેતાઓ ઉપર તમે પ્રતિબંધ લાવો. જરૂર. એટલે આશા અપેક્ષા અનેક લોકો બજેટને લઈને રાખી રહ્યા છે. આ વખતે મોંઘવારી ઘટશે બજેટમાં લાગે છે? હા, એવું લાગે છે થોડું ઘટશે. હા, આશા છે. હાલ કેટલી મોંઘવારી છે? અત્યારે તો મેડમ બહુ મોંઘવારી છે, વધારે પડતી મોંઘવારી છે. બજેટ ઉપર આશા જનતા રાખી રહી છે. હા, એટલે અમદાવાદમાં બજેટ અને બજેટનો માહોલ અને અત્યારે અમદાવાદીઓ છે જે બજેટની આશા અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે વહેલી સવારથી એક માહોલ છે કે અને એક ગાર્ડનોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યું છે કે આજના બજેટમાં સરકાર શું આપશે, કેટલી રાહત આપશે. પોતાની આશા અપેક્ષા છે તે જનતા જાણી રહી છે. અન્ય પણ આવી રીતે અમારી સાથે જોડાજો, કારણ કે લખમાં હજી પણ અન્ય સ્થળો ઉપર જઈને જનતાની પ્રતિક્રિયા આપણે લઈશું અને જાણીશું કે આ વખતે કેન્દ્ર સરકારનું જે બજેટ છે તેમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે અને કઈ બાબતોને લઈને જનતા છે તે આશા અપેક્ષા રાખી રહી છે. જી દિવ્યા, આપ જોડાયેલા રહેજો. અને આ વચ્ચે અમારા સંવાદદાતા બરોડાથી જોડાઈ ચૂક્યા છે, વડોદરાથી કૃણાલ. વડોદરા વાસીઓનું શું મિજાજ છે? સંસ્કારી નગરી વડોદરાના જે વાસીઓ છે તે આ બજેટની અંદર શું આશા અપેક્ષા રાખી રહ્યા છે? તેમનો સવાલ સામાન્ય તો એ જ હશે કે અમારું દૂધ સસ્તું થશે કે નહીં થાય, અમારા શાકભાજી સસ્તા થશે કે નહીં થાય, અમારા માટે એવું શું હશે, એવી કઈ યોજના હશે જે અમારા ખિસ્સાનું ભારણ સીધું ઘટાડી દેશે? મિજાજ શું છે વડોદરા વાસીઓનું? લગભગ જ્યારે પણ કોઈ પણ નાગરિકની, સામાન્ય માણસની આંખ ખુલે ત્યારથી જ તે ટેક્સ ભરતો થઈ જાય છે. પછી દૂધ લાવતો હોય કે પછી રાત પડ્યા સુધી જે જમવાનું હોય છે કે પછી ઘર માટેની જે વખરી સામાન લાવવાનો હોય ત્યાં સુધી તે ટેક્સ ભરતો રહે છે. ત્યારે આજે જ્યારે નાણામંત્રી આ બજેટ રજૂ કરવાના છે ત્યારે સયાજી બાગ વડોદરાનું સૌથી મોટું છે ને ત્યાં મોર્નિંગ વોકર સ્વાભાવિક છે મોટી સંખ્યામાં આવતા હોય છે. સિનિયર સિટીઝન્સ પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, જે રીતે આજે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે,
એક સામાન્ય વર્ગ તરીકે તમારી શું ઈચ્છા છે કે બજેટમાં શું હોવું જોઈએ સામાન્ય? બજેટની અંદર સિનિયર સિટીઝનોને જે રેલવેમાં કન્સેશન બંધ કરી દીધું છે એ રેલવેનું કન્સેશન ચાલુ થવું જોઈએ. એમાં રેલવેની અંદર અમને સિનિયર સિટીઝનોને કન્સેશન આપતા હતા રેલવેમાં, એ રેલવે ટોટલી કોરોના આવ્યો ત્યારે બંધ થઈ ગયું. તે અમને એની અંદર બીજું સેકન્ડ થિંગ, સિનિયર સિટીઝનને બસમાં પણ અમને કન્સેશન આપવું જોઈએ, કાં તો બસ અમને ફ્રી હોય, જેવી રીતે મહારાષ્ટ્રમાં ફ્રી છે બધી સિનિયર સિટીઝનોને કોઈ પણ જાતની પેમેન્ટ થતું નથી, એવી રીતે અહીં ગુજરાતમાં પણ થવું જોઈએ. અને ગરીબ વર્ગ અને જે મોટી મોટી સ્કીમો બને છે તે ગરીબ વર્ગ સુધી પહોંચતી નથી. ગરીબ વર્ગ સુધી પહોંચે એવી એરેન્જમેન્ટ કરે. ઇન્કમ ટેક્સમાં પણ અમને લોકોને એકદમ ટોટલી રાહત આપવી જોઈએ. ઇન્કમ ટેક્સમાં ટોટલી રાહત આપવી જોઈએ. ઇન્કમ ટેક્સ એમને જે વાત કરી એ બરાબર છે કે ભાઈ રેલવેમાં કન્સેશન જે બંધ થઈ ગયું છે તે મળવું જોઈએ. અને હકીકત છે કે સિનિયર સિટીઝનોને ઘણી બધી તકલીફો હોય છે અને આપણે આશા રાખીએ આ બજેટમાં કે સિનિયર સિટીઝનોને રેલવેમાં કન્સેશન મળે. બાકી બધા મુદ્દા તો બધા સારા છે, બધું કામ સારું થઈ રહ્યું છે. ઇન્કમ ટેક્સમાં સિનિયર સિટીઝનોને 70Fનો જે લાભ મળે છે સારો છે, બધી રીતે સારું છે. આપ તો ઓકે. વહેલી સવારે હાલ અહીંયા જે સિનિયર સિટીઝન્સ છે અહીંયા તે શારીરિક શૌચ માટે આવ્યા છે, તેમની સાથે પણ પ્રયાસ કરીશું. સર, આ જે રીતે બજેટ આજે રજૂ થવાનું છે સાહેબ, સામાન્ય માણસ શું ઈચ્છી રહ્યું છે, શું હોવું જોઈએ? સામાન્ય માણસને તો એવું કે બધું મફત થઈ જાય, સરકાર મંજીરા વગાડે, એટલે સરકાર તો સરકાર રીતે કામ કરે, કરવા દેવાનું એને જે આવતું. હજુ ભારતનો ગ્રોથ થાય તે પ્રકારના આયોજન થવું જ જોઈએ. આટલા પૈસા લે છે તો જ તમને આટલા રોડો મળે છે ને, નથી મળતા. એક્સપ્રેસ વે મળે છે, બુલેટ ટ્રેન મળશે, કઈથી મળશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કે બરોબર છે. જેટલું આપણે ડેવલપમેન્ટ કરીશું એટલું આપણે દેશ માટે બહુ સારું છે. લખમાં જે રીતે અહીંયા મોર્નિંગ વોકર સયાજીબાગ ખાતે આવ્યા છે, તેમનું કહેવું છે કે સરકાર જે ટેક્સ ઉઘરાવે છે તેનાથી જ તો વિકાસના કામ થવાના છે. સાથે જે સિનિયર સિટીઝન હોય કે સામાન્ય વ્યક્તિ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધે અને સિનિયર સિટીઝનને પેન્શન મળતું રહે, પેન્શનની સુવિધા હજુ સુદૃઢ બને તેવી ઈચ્છા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જી, આપ જોડાયેલા રહેજો કૃણાલ.